જય હિન્દ દોસ્તો. મિત્રો, ખેડૂત આંદોલન રહ્યું ને એ એક વહેતી ગંગા છે. એટલે હું મારી વાત છે ને તમે ધ્યાન દઈને થોડેક સાંભળજો. આંદોલન રહ્યું ને એ મિત્રો આજકાલનું નથી, ભલે પછી ગમે એ બાબતમાં આંદોલન થયું હોય, પણ પહેલાંથી હાલ્યું આવે. અરે સાધુ સંતોમાં આંદોલન હતું મિત્રો. એક ભગત તો એવાય છે જે દ્વારકા ગયા ઠેઠ હાલીને, એનું નામ હતું કોલવા ભગત. અને દ્વારકાનું જે દેવળ હતું ને, જે મંદિર હતું ને, એની પછી તું વાય બેઠા અહીંયા શીમકી આપી. બોલો, ભગવાનને કે તું દર્શન આપ. હાલીને આવ્યો છો, નામ હતું કોલવા ભગત. ભગવાન કે એ ના બની શકે, કોઈ દી નહીં બને. પછી ભગવાનને એમ કીધું કોલવા ભગત કે હું થાકી રહ્યો છું, તું અહીં થોડો ખામો આવ, હું ઠેઠ અહીંથી આવ્યો હાલીને, અને તું થોડોક આવતા તને શું વાંધો પડે છે? કોઈને ભગવાને આવું કીધું. પછી ભગતે એમ કીધું કે હું નહીં અહીંયા આવું, હું થાકી ગયો છું. તારે દર્શન દેવા આવ્યો તો સામેથી આવીને રવા દે, મારાથી હલાતું નથી. પછી ભગવાન કૃષ્ણએ એવું કીધું, ઘૂંઘટના અવાજ આવ્યો તો એ પણ કે તારા ક્યાં ભાંગી ગયા છે? આગળ આવતો. પછી મિત્રો કોલવા ભગતે જે શ્રીફળ વધેરવાનો દસ્તો હતો ને, એ દસ્તો લઈ અને બે હાથ બે પગ ભાંગી નાખ્યા. પછી ભગવાનને કીધું કે અમે બે મારા પગ ભાંગી ગયા છે, હવે તો આય. અને ત્યારે મિત્રો ચક 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 જેમ ફરે ને ચક્ર, એમ આખું દેવળ ફેર્યું હતું. અને પછી દર્શન આપ્યા હતા. આ આંદોલન હતું ભગતનું. એમ મિત્રો ખેડૂત આંદોલન રહ્યું ને, એ એક વહેતી ગંગા છે, એમાં હાકળ પકડીને નાવવું, ધુબકા ન મારવા. આના અત્યારે કેટલાય એક્ટિવ છે મિત્રો. કોઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, કોઈ મોરામાં એક્ટિવ છે. અરે કોક તાજા નેતા થવાની કોશિશ કરે છે. એટલે મિત્રો આ એક ગંગા છે. એટલે ગંગામાં છે ને બહુ ડોળું પાણી ન રેડવું, મારો કહેવાનો અર્થ એ છે. જેમ પવિત્ર છે ને, ખેડૂત પવિત્ર ગણાય, એ જેમ હાલે ને મિત્રો હાલવા દીજો. બહુ છે ને જેન તેમાં નાખવું નહીં.